નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિવર્તનની લહેર જોવા મળી છે. આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી સત્તા આંચકીને જિલ્લા પંચાયત સહિત 4 તાલુકા પંચાયત પર કબજો મેળવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આમ આદમી પાર્ટીએ 1 જિલ્લા પંચાયત અને ગરુડેશ્વર, ડેડિયાપાડા, સાગબારા તેમજ નવનિર્મિત ચિકદા તાલુકા પંચાયત કબજે કરી છે. આપના વધતા પ્રભુત્વ સામે ભાજપની દિગ્ગજ નેતાઓની ફોજ પણ કામ લાગી નથી. સત્તાધારી ભાજપને માત્ર નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયત તથા રાજપીપળા નગરપાલિકામાં જીત મેળવી સંતોષ માનવો પડ્યો છે. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખના મત વિસ્તારમાં પણ આપે ગાબડા પાડ્યા છે, જેનાથી નેતાઓને નીચું જોવાનો વારો આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે ત્યારે જે અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે, આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહર્તાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે. અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે, અમે જનતાની સેવામાં રહીશું. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જોહાર. રાજકીય વિશ્લેષકોના મતે ભાજપની આ હાર પાછળ અનેક કારણો જવાબદાર છે. આ ભવ્ય જીત બાદ ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી દ્વારા જંગી વિજય રેલી કાઢવામાં આવી હતી. બીજી તરફ ભાજપ માટે હવે સંગઠન મજબૂત કરવા અને નારાજ કાર્યકરોને મનાવવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. નહીતર આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મોટું નુકસાન વેઠવાની શક્યતા છે, એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.